सदगुरु महाराज जी तथा अत्र उपस्थित प्रभु प्रेमी सज्जनों, आज नो दिवस पूर्णिमा नो दिवस। दर पूर्णिमानी जेम આપણે સત્સંગની ઈચ્છાથી ભેગા થઈએ છીએ એમ આજે પણ આપણે સત્સંગની ઈચ્છાથી ભેગા થયા છીએ। આમ જોવા જઈએ તો આજે ગુરુવાર છે, પૂર્ણિમા છે અને નક્ષત્ર પણ પુષ્ય નક્ષત્ર છે। વર્ષમાં ગુરુ પુષ્ય અને રવિ પુષ્ય નક્ષત્ર લગભગ 1-2 વખત જ આવે છે। આજનો દિવસ સિદ્ધ દિવસ કહેવાય, સિદ્ધિદાયક કહેવાય, અમૃત દિવસ કહેવાય। આજનું જે કરેલું દાન, પુણ્ય, ભજન, સત્સંગ, સાધના એ બધું અક્ષય પાત્રને થાય છે। કારણ કે આજે જે ગુરુ પુષ્ય નક્ષત્ર એ રાજા છે આ નક્ષત્રના। તો આમાં કોઈ ધંધો, વેપાર, ચાંદી, સોનું જે પણ ખરીદો છો એ ફળદાયક હોય છે। એટલે આજે જોયા વગરનું મુહૂર્ત પણ છે અને આપણે બધા પણ સત્સંગની ઈચ્છાથી ભેગા થયા છીએ। આમ તો જીવનમાં સત્સંગ રોજ હોવો જોઈએ। જેમ આપણે સવારે ઉઠી વહેલા અને પ્રથમ સાવણી લઈને ઘરમાંથી કચરો કાઢીએ, ચોગરમાંથી કચરો કાઢીએ અને સફાઈ કરીએ છીએ ત્યારે આપણને એમ લાગે છે કે હવે ચા પાણી નાસ્તો કશું કરીએ। જેવી રીતે ઘરમાં પડેલો કચરો અને એ કચરામાં આપણને બેસવું ઉઠવું ગમતું નથી, એવી જ રીતે આ શરીર રૂપી ઘર છે અને વિચારો રૂપી કચરો, સંસારના વિચારો, ખુદના વિચારો, ઘણા બધા વિચારો રૂપી કચરો આ ઘરમાં પણ ભરાઈ જાય છે। અને જ્યારે કચરો આ ઘરમાં ભરાઈ જાય છે ત્યારે એ પરમાત્માની ઝાંકી છે, પરમાત્મા અંદર આપણી ભીતર બેઠા છે એની ઝાંકી થતી નથી। જેમ ઘણી વખત ઘણા સમયથી કોઈ કાચને દર્પણને સાફ કરવામાં ના આવે અને આપણે આપણું મુખ જોવા ચાહીએ તો એ મુખ જેમ જોવાતું નથી, દેખાતું નથી, મેલું છે દર્પણ પણ ચહેરો આપણો નથી દેખાતો। એમ જન્મો જન્મના કચરાથી આપણું અંતકરણ મેલું થયેલું છે એટલે પરમાત્માની ઝાંકી આપણે કરી શકતા નથી। તો આ કચરો ક્યારે સાફ થાય છે કે જ્યારે સત્સંગ રૂપી સાવેણી આપણી પાસે હોય તો જન્મ જન્મના સંશયો દૂર થાય છે। એટલે જીવનમાં સત્સંગ હોવો જરૂરી છે। કુસંગ તો તરત થઈ જાય પણ સત્સંગ જલ્દી જીવનમાં ઉતરતો નથી। એટલે વારે વારે સત્સંગ સાંભળવો જરૂરી છે। કારણ કે આ મન છે મરકટ સમાન છે, મન છે એ વાંદરા જેવું છે, મન છે એ કાગડાની વૃત્તિ જેવું છે। કાગડાની સામે આપણે મેવા મિષ્ટાન મૂકી દઈએ અને એ કાગડાને જરાક મેલું ક્યાંય દેખાય તો કાગડો માવા મિષ્ટાન મૂકી અને મેલું ખાવા દોડી જાય છે। એટલે આપણા સંતોએ આ મનને કાગડો પણ કહ્યું છે। અને જ્યારે જ્યારે એ કાગડામાંથી આ મનને હંસ બનાવવાનું છે અને જ્યારે સત્સંગ રૂપી સમુદ્રમાં, સત્સંગ રૂપી સરોવરમાં જ્યારે હંસ વારે વારે મોતી ચડે છે અને ત્યારે એ કાગડા વૃત્તિવાળું મન હંસ વૃત્તિવાળું બને છે અને પછી એને મોતી સિવાય બીજો કોઈ ખોરાક ભાવતો નથી। એટલે આ મન આપણું પરમાત્મા તરફ લાગે એના માટે જીવનમાં સત્સંગ જરૂરી છે। અને સત્સંગ પણ કેવો
તમારી આત્માની જાગૃત કરે. બાકી સત્સંગ તો ઘણા સાંભળવા તમને મળશે, પણ સત્સંગ એવો હોવો જોઈએ કે જે તમને નિર્ભય કરે, તમને ભયમાં ના નાખે, તમને ડરાવે નહીં, તમારી આત્માની તાકાત બતાવે તમને, તમારા આત્માનો પ્રકાશ બતાવે તમને, અને એ પ્રકાશ દ્વારા તમે તમારા ગુણ અને અવગુણને ઓળખી શકો. એક સંત સવારે સવારે નીકળ્યા તો કોઈ બેને ઉપરથી ઘરમાંથી કચરો વાળી અને સંત જ્યાંથી નીકળતા હતા એના ઉપર ફેંકી દીધો. સંતે ઉપર જોયું તો બેન સત્સંગ અને સંતને કોઈ દિવસ સેવ્યા નતા, એટલે બેને કહ્યું કે આવા સવારે સવારે કપટી ખીચી ખબર ક્યાંથી નીકળી જાય છે. ત્યારે સંતે કહ્યું કે બેન, ખરેખર આજે જ તે મારું સાચું નામ કહ્યું છે, કારણ કે આજે મને સાચા નામથી ઓળખાણા મળે છે, કારણ કે હું કપટી તો છું જ નહીં. હું ખુદની સાથે કપટ કરી રહ્યો છું. મારે તો લેવું જોઈએ, પરમાત્માનું નામ લેવું જોઈએ, પરમાત્માનું ભજન કરવું જોઈએ, કારણ કે પરમાત્માએ આ સુંદર દેહ આપ્યો છે, સુંદર સમય આપ્યો છે, છતાં હું પરમાત્માના ભજનને ભૂલી જાઉં છું, એટલે હું ખરેખર કપટી છું. જ્યાં સુધી પરમાત્માનું ભજન થાય નહીં ત્યાં સુધી આપણે જે પણ કરી રહ્યા છીએ એ ખુદની સાથે કપટ કરી રહ્યા છીએ, આપણી સાથે આપણે કપટ કરી રહ્યા છીએ. આમ તો એક એક શ્વાસ એ પરમાત્માને અર્પણ કરવો જોઈએ, કારણ કે એ કરુણા વરુણાલયે આપણા ઉપર કરુણા કરીને આપણાને મનુષ્ય દેહ આપ્યો છે, અને એમાંય એટલા સક્ષમ બનાયા છે આપણને. બધી જ ઇન્દ્રિયો બરોબર આપી છે. કદાચ તમે આખો દિવસ એમ કહેતા હોય કે મારે આની જરૂર છે, મારે આ દુઃખ છે, મારે આ દુઃખ છે. કોઈ જેની આંખની દ્રષ્ટિ જેને નથી એને જઈને પૂછજો. જે અપંગ છે, જેને પગ નથી એને જઈને પૂછજો, જેને હાથ નથી એને જઈને પૂછજો, જેને જીભ નથી, જેને વાણી નથી બોલી શકતો એને જઈને પૂછજો, જેનો એક અંગ ખરાબ થયો છે એને જઈને પૂછજો કે તમે કેટલા ભાગ્યશાળી છો, તમારી પાસે બધું જ છે. તમે એટલા ધનવાન છો કે તમારા એક એક અંગની કિંમત લગાડવામાં આવે. ખાલી એક ખૂનની બોટલ જોતી હોય તો ડોક્ટરને પૂછજો કે ખૂનની બોટલના કેટલા પૈસા થાય છે. તમારે એક આંખ લગાવી હોય તો ડોક્ટરોને પૂછજો કે એક આંખની કેટલી કિંમત છે. હાર્ટને એક ઓપરેશન કરાવો અને એ હાર્ટની, લીવરની, કિડનીઓની, તમારા બધા અંગોની તમે કિંમત લગાવો, તમે અજબોપતિ છો. પણ કોઈ દિવસ આપણે જે પરમાત્માએ જે આપ્યું છે એના તરફ તો દ્રષ્ટિ કરી નથી. પણ નથી, તમારી પાસે નથી, એના માટે રોજ એને કહો છો કે આવા અમારા કયા ભાગ્ય કે તમે અમને આવા બનાયા. મોટામાં મોટું ભાગ્ય આપણું એ જ છે કે આપણને મનુષ્ય તન મળ્યું છે, મનુષ્ય શરીર મળ્યું છે. આનાથી મોટું ભાગ્ય એકેય નથી. પણ એમાંય જો સંતોનો સંગ મળી જાય, શાસ્ત્રોનું જ્ઞાન મળી જાય અને સદગુરુ મળી જાય અને પછી પણ કંઈ ના કરીએ તો આપણા જેવું દુર્ભાગ્યશાળી કોઈ નથી. એક 5 બહેનો પાણી ભરવા જતી હતી. પાણી ભરવા જતી હતી, એમાં એક બેને વાત છેડી કે મારે સાસરે થી મારા નાકમાં પહેરવાની નથણી આવી છે. હમણાં જ મારી સગાઈ થઈ છે, મને નથણી સુંદર મારે કેવી નથણી આપી છે તું જોતો ખરી બેન. મારા સસરા, મારી સાસુ, મારા પતિ ખૂબ વખાણ કરતી કરતી જતી હતી. પાછળથી એક સંત જતા હતા. સંતને વિચાર આવ્યો કે ખાલી એક નથણી આવી છે
તો સાસુ સસરા અને પતિના આટલા ગુણગાન ગાવે છે, અને જેને તને નાક આપ્યું છે એને કોઈ દાડો યાદ કરે છે કે નહીં? જો એને નાક જ ના આપ્યો તો તું નથડી પહેરું જ ક્યાં? એટલે પરમાત્માએ આપણને બધું આપ્યું છે, પણ એ પરમાત્માને આપણે કોઈ દિવસ યાદ કરતા નથી, અને સંસારના નાની નાની વાતોને લઈને આપણે આખો દિવસ બેઠા હોઈએ છીએ. આ સુંદર તન ક્યારે ખોખલું થઈ જશે? આજે આપણને અત્યારે રૂપાળું લાગી રહ્યું છે, જે આપણી ચોગડી એવી સુંદર લાગી રહી છે, એ જ્યારે ઘરડા એકદમ 80 વર્ષના 90 વર્ષના માં કે બા હોય એમની પાસે જઈને જોજો, એમની ચામડી બધી તૂટી ગઈ છે. એ પણ આપણા જેવા જ રૂપાળા હતા, પણ આ નાશવાન શરીર છે, ધીરે ધીરે નાશ તરફ જઈ રહ્યું છે. એને સજાવવામાં આપણે જેટલો સમય વ્યતીત કરીએ છીએ, એટલો જેણે આ તન આપ્યું છે એને યાદ કોઈ દિવસ નથી કરતા. આપણે ધીરે 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 મૃત્યુ તરફ જઈ રહ્યા છીએ. કોઈ મરી જાય એની પાછળ તો આપણે ખૂબ રડીએ, પણ એની પાછળ રડવાની જરૂર નથી. એ તો ગયું, પણ તમે હજુ જીવતા છો, તમે ખુદને રડો. તમારી પણ એ જ સ્થિતિ થવાની છે, આપણી પણ એ જ સ્થિતિ થવાની છે. પણ જ્યાં સુધી હજુ પરમાત્માનું ઝરણું આપણામાં છે, પરમાત્માની ચેતના આપણામાં છે, પરમાત્માની કૃપા આપણામાં છે, અને આ ચમત્કાર થઈ રહ્યો છે, ત્યાં સુધી આપણે જરા આપણા તરફ ડોકિયો કરી લેવું જોઈએ. બહારની યાત્રા તો ખૂબ કરીએ છીએ આપણે, સવારથી ઉઠીએ છીએ અને દોડીએ છીએ. કોઈ દિવસ અંતરયાત્રા કરી? કોઈ દિવસ ભીતર જોવાનો પ્રયત્ન કર્યો? બસ અંતરયાત્રા નથી થતી. બાહ્ય યાત્રા તો ઘણી થાય છે. જ્યારે અંતરયાત્રા થાય ત્યારે પછી બહારની વાતો મીઠી લાગતી નથી. હમણાં જ ચીબડા કથા પૂરણ કરીને આવ્યા, અને સાંજે અમે બેઠા હતા, બધા કરશનભાઈ અમે બધા બેઠા હતા. એમાંથી એક વ્યક્તિએ પોતાના જ સગાનું કહ્યું કે ઓછું વાપરે છે. હું કોઈનું નામ કોઈ દિવસ લેતો નથી, ખાલી એમ જ કહીશ કે ઓછું વાપરે છે. એ કશું ના બોલ્યા. મેં દવા પણ બતાવી, કદાચ કે તમે આ તમારી ઇન્દ્રિય કામ ના કરતી ઓછું સાંભળતા હો તો લીમડાનું કડવું તેલ 2 ટીપા લ્યો, 2 ટીપા દેશી મધ લ્યો, મિક્સ કરી અને કાનમાં નાખો તો સાંભળવા લાગશો. મેં એમ કહ્યું, પણ છતાં પેલા ભાઈ કશું બોલ્યા નહીં. થોડી વાર થઈ અને એમણે કહ્યું કે અવાજ બહુ આવે છે. એટલે મને ખબર પડી કે અવાજ બહુ આવે છે. સંતોની ભાષા સંતો સમજે. 5 પ્રકારના અવાજ તો હું સાંભળું છું. મેં તું આ તો તમારી વાતો નથી સાંભળતા, એ તો પેલાની વાતો સાંભળે છે. એ એટલે તમારી સંસારની વાતો નથી સાંભળતા કે એને પેલાના ઘરની વાતો સંભળાય છે, એટલે એ વાતો સાંભળે છે. બોળા નથી. બોળા તો સંસારના લોકો જે જ્ઞાનને નથી સમજ્યા. તમે બોળા છો, આ તો સાંભળે છે. જે સાંભળવાનું છે એ સાંભળે છે. મને પૂછ્યું કે કેટલા પ્રકારના નાદ હોય? મેં કીધું 3600 પ્રકારના. આપણા શાસ્ત્રોમાં થોડા તો લખ્યા છે, પણ એટલા નાદ હોય પછી તમે એની ગણતરી ના કરી શકો. બસ તમારું મન એમાં લીન થઈ જાય. જેમ એક સાપને પકડવા વાળો પેલો વાદી મોરલી વગાડતો હોય અને એ સાપ ડોલવા લાગે, એમ જ્યારે 3600 પ્રકારના રાગ રાગીણી તમારી ભીતર વાગે છે, જે પરમાત્માને ત્યાંથી વાગી રહ્યા છે, એ તમારું મન સાંભળે ત્યારે મન પણ સ્થિર થઈ જાય છે. પછી બહાર ભાગતું નથી. એને બહારના શબ્દ અને બહારની વાતો એને ગમતી નથી. એ કે મારી પાસે, પછી મારી પાસે આવી બેસી ગયા, સાવ નજીક આવ્યા. મને કે મને આપણી બધાની વાતો સાંભળવી ગમતી નથી, ઝેર જેવી લાગે. કારણ કે જ્યારે પરમાત્માની ઝાંકી થઈ જાય, એ પરમાત્માના જ્યોતિના દર્શન થઈ જાય, એ પરમાત્માની શબ્દ સંભળાઈ જાય, પછી આ સંસારના શબ્દ ગમતા નથી. મીરાને ના ગમ્યા, પ્રહલાદને ના ગમ્યા, ધ્રુવને ના ગમ્યા, નરસિંહને ના ગમ્યા.
જેણે જેણે એનું સાંભળી લીધું છે, એને જોઈ લીધો છે, એને પછી બીજું જોવાની જરૂર પડતી નથી. એક વખતે આનંદ સિંધુને જોઈ લે છે, પછી એની આંખો બંધ થઈ જાય છે. પલટુ સાહેબના શિષ્ય રજબ મુસલમાન હતા. જ્ઞાન માર્ગમાં કોઈ જાતિ હોતી નથી, જ્ઞાન માર્ગમાં કોઈ ઊંચું નીચું હોતું નથી. જ્ઞાન માર્ગમાં તો બસ સદગુરુના શરણમાં જેટલી શ્રદ્ધા, વિશ્વાસ અને પ્રેમ એ પ્રમાણે એને અનુભૂતિ થાય છે. જ્યારે સતારશા રજબ એમના ઘરનાએ એમને લગ્ન કરવા માટે જોર જબરથી ઘરે લઈ ગયા, ત્યારે રજબે કહ્યું, ગુરુ મહારાજ, ઘરના લોકો માનતા નથી, જોર જબરી કરે છે, પણ મારું મન નથી. ગુરુ મહારાજજી કે જાઓ. ઘરના લોકો કહે છે કે જાઓ. તો રજબે કહ્યું, ગુરુ મહારાજજી, મારા લગ્નમાં તમે આવશો તો ખરી ને? ગુરુ મહારાજે કીધું, તો જોશું સમય ઉપર, હજી સમય આવવા દે, પહેલેથી કેવી રીતે કહું? ત્યારે રજબના લગ્ન લેવાયા, ઘોડી ઉપર બેસાડ્યો અને શહેરો બાંધ્યો. મુસલમાનોને આખું બધું બાંધી દે, અહીંયા સુધી શહેરો બાંધ્યો. તો રજબ જે આશ્રમમાં સેવા કરવા આવતા હતા ત્યાંના એમના ગુરુભાઈ આવેલા હતા. રજબે જોયું અને એક ગુરુ મહારાજજીના જે શિષ્ય હતા એને રજબની ચિઠ્ઠી આપી. લે રજબ, ગુરુ મહારાજજી નથી આવ્યા, ગુરુ મહારાજજી નથી આવ્યા, પણ ગુરુ મહારાજે સંદેશ મોકલાયો છે, આશીર્વાદ મોકલાયા છે તારા માટે. રજબે શહેરામાં જ ચિઠ્ઠી ખોલીને જોઈ. ગુરુ મહારાજે લખ્યું હતું, રજબ તુને ગજબ કિયા, सिर पर बोधा मोर, आया था हरि भजन को और चला नरक की ओर. बस રજબને આટલા શબ્દ લાગી દીધો, શહેરો ઉતારીને મૂકી દીધો અને ઘોડી ઉપરથી ઉતરીને ભાગી ગયો. એ રજબ સદગુરુના શરણમાં બેસી અને પરમાત્માની ઝાંખી કરી અને જ્યારે એમના સદગુરુ મહારાજે સ્થૂળ દેહનો ત્યાગ કર્યો અને આંખો બંધ કરી દીધી, આંખો ખોલે જ નહીં. રજબ, તમારા ઉપર જવાબદારી છે, આંખો ખોલો. ત્યારે રજબે કહ્યું કે જેને જોવાનો હતો એને જોઈ લીધો, હવે મારે આ દુનિયા જોવી નથી. હવે રજબની આંખો કદી નહીં ખોલે. જેને જોવાનો હોય એને જોઈ લીધા પછી આ સંસાર ફીકો લાગે છે. જ્યારે શિવાજીના સદગુરુ, સમર્થ સદગુરુ, એ પહેલા નાની ઉંમરમાં લગ્ન થઈ જતા. 13 વર્ષની ઉંમરમાં સમર્થ રામદાસના લગ્ન કરવા માટે ચોરીમાં બેસાડ્યા. દેખો સાવધાન શબ્દથી થઈ જવાય કરશનભાઈ. જ્યારે અંધારું ભાગે ને ત્યારે કરોડો વર્ષોનું અંધારું પડ્યું હોય, પણ એક દીપક જો જળી જાય તો અંધારું વાટ ના જોવે કે ડોલે ડોલે ફેંકો કે ગાડા ભરી ભરીને ફેંકો. એ તો પ્રકાશ થયો અને અંધારું ગયું, બસ આટલી વાર થાય. અને જેને લાગે અને તીર પણ એવા લાગે. જ્યારે ચોરીમાં લાવવામાં આવ્યા, બેસાડ્યા અને પંડિત ફેરા ફરવા માટે સાવધાન કરે. કેમ સાવધાન કરે? તમે જે લગ્ન કરવા જઈ રહ્યા છો એ ગાડાના 2 બળદ બરોબર ચાલે, ગાડાના બંને પૈડા બરોબર હોય તો તમારું સંસાર રૂપી ગાડું બરોબર ચાલશે, નહીતર ઘણી બધી ઉપાધિઓ આવી શકે છે. એટલે સાવધાન. પંડિત કહેશે, વરના માતા પિતા સાવધાન, કન્યાના માતા પિતા સાવધાન, મંડપમાં બેઠેલા સાવધાન, કન્યા વર સાવધાન. 3 વખત સાવધાન, 2 વખત સાવધાન સાંભળ્યું અને 3જી વખત સાવધાન કહ્યું. ત્યારે રામદાસને લાગ્યું કે આ તો મને કહે છે. ત્યાંથી ભાગ્યા ચોરીમાંથી. 25 વર્ષે પાછા આવ્યા ગામમાં અને સાવધાન થયા કે મને પંડિત વારે વારે સાવધાન સાવધાન કહે છે, કેવી રીતે સાવધાન થવાનું છે મારે? એટલે સંતો તમને પણ સાવધાન થવાનું કહે છે, કારણ કે આ સમય ક્યારે જતો રહેશે અને કાળ આવીને ઊભો રહેશે. એટલે સાવધાન થઈ જાઓ.
એક હિરણની પાછળ એક શિકારી પડ્યો. હિરણની પાછળ એક શિકારી પડ્યો. હિરણ દોડ્યો એને જીવ બચાવવા અને ભાગતા 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 એવી ઘટાદાર ઝાડીમાં એ છુપાઈ ગયો. શિકારીએ ખૂબ પ્રયત્ન કર્યો પણ હિરણ દેખાયું નહીં. શિકારીને લાગ્યું કે અહીંથી કંઈ ભાગ્યું તો નથી. એટલી વારમાં શિકારી હજુ નજર જ કરતો હતો અને હિરણને ભૂખ લાગી. જે ઝાડીમાં છુપાઈને બેઠું હતું એના જ પાંદડા ખાવા લાગ્યો. ધીરે 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 એટલા પાંદડા ખાઈ લીધું કે એને ખબર નહીં પેલો શિકારી સામે ઊભો છે. અને જ્યારે એ ઝાડીના પાંદડા ખાઈ ગયો હિરણ તો શિકારી દ્રષ્ટિએ હિરણ ઉપર પડી અને હિરણને બાણ માર્યું ને હિરણને મરવું પડ્યું. એમ આ સંસાર રૂપી જંગલમાં આપણે પણ ભાગ્યા છીએ અને કાળરૂપી શિકારી આપણી પાછળ પડ્યો છે અને આ સંસારની માયારૂપી પાંદડા આપણે ખાવામાં બેઠા છીએ. અને જ્યારે આ પાંદડા ખવાઈ જશે ને શિકારી ક્યારે બાણ મારી દેશે આપણાને, એના પહેલા આપણે સાવધાન થઈ જવું જોઈએ. સાવધાન કેવી રીતે થવાનું? તમે કહેશો સાવધાન તો અમે છીએ, ગાડી ચલાવીએ સાવધાનથી, જમવા બેસીએ સાવધાનથી, ચાલીએ સાવધાનથી. આ તમે ગમે તેટલી સાવધાની રાખશો છતાં પણ એક સમય તો એવો આવશે કે તમારી કોઈ સાવધાની કામ નહીં આવે. આ સુંદર સંસાર, સુંદર દેહ, સુંદર મકાન અને સુંદર સંબંધો બધા જ છોડવા પડશે. આ બધું છોડવું જ પડશે. તો સાવધાન એને કહેવાય. કોઈ છીનવીને લઈ લે, કોઈ જબરજસ્તી છોડાવે એના પહેલા એ મનથી ત્યાગી દે, મનથી છોડી દે અને પોતાની તૈયારી રાખે. કોઈ મહેમાન આવ્યું હોય કે આપણે કોઈ ગામે ગયા હોય કે બહાર ફરવા ગયા હોય, તીર્થોમાં ગયા હોઈએ, હોટલમાં રોકાયા હોઈએ, ત્યારે 4-5 દિવસ રહેવાનું હોય ત્યાં સુધી આપણી વસ્તુ બધી પડી હોય આડીએ વળી. પણ પછી એ તો ખબર જ છે કે 5 દિવસ પછી જવાનું છે, થેલા પેક કરવા માંડીએ, થેલીઓ પેક કરવા માંડીએ, કપડાં બહાર મૂક્યા હોય તો લાવવા માંડીએ, કેટલી તૈયારી કરવા માંડીએ ખાલી 5 દિવસ. પણ હંમેશા માટે આ દેશ છોડીને જવાનું છે, એના માટે આપણે કોઈ તૈયારી નથી કરી. એટલે સંતો એમ કહે છે કે મોટી યાત્રાએ નીકળવાનું છે. તમે યાત્રી છો, તમે મુસાફર છો, તમે આ તો ધર્મશાળામાં થોડા સમય માટે રોકાયા છો અને આ ધર્મશાળા દરેકને છોડવાની છે. અને છોડવાની છે તો આગળ ક્યાં પકડવાનું છે સ્ટેશન, એ સ્ટેશનનો ખ્યાલ કરી લો. જો ખ્યાલ ના રાખ્યો તો પછી ભટકવાનો વારો આવશે. એટલે સંતો સાવધાન કરે છે કે હજુ સમય છે આપણી પાસે સમજવાનો. અને આ સમયમાં આપણે સમજુ ના થયા તો પછી જ્યારે અંતિમ સમય આવશે ત્યારે આપણને જરાય સમય આપવામાં નહીં આવે. અંતિમ સમય આવે ત્યારે કહેવાય છે કે ધીરે 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 બધી નાડીઓ તૂટવા લાગે છે. નાડીઓ તૂટવા લાગે છે, બેહોશી આવતી જાય છે. અને બેહોશીમાં શબ્દ પણ આપણો નીકળતો નથી. આપણને ઘણું બધું યાદ આવે છે. આપણી સામે આપણા સગાવાલા ઊભા હોય એ પણ આપણે એમને જોતા હોઈએ છીએ. ખ્યાલ છે કે બસ હવે ગયા ને ગયા, હવે છૂટ્યું કે છૂટ્યું, એટલે આંખમાંથી આંસુ પણ નીકળતા હોય. બોલવાનો પ્રયત્ન કરીએ છતાં પણ બોલાતું નથી. અંતિમ સમય સંસારને યાદ કરીશું તો ઘણું દુઃખ મળશે. પણ જ્યારે અંતિમ સમયે કોઈ સમર્થ સદગુરુ મળ્યા હોય અને અંતરની યાત્રા કરતા શીખડાવી દીધું હોય અને જો એ શબ્દમાં સુરતા લાગી જાય અને પછી એ પરમાત્માના દર્શન કરતા કરતા જ્યારે આપણું શરીર છૂટે છે ત્યારે પછી આપણને જરાય દુઃખ થતું નથી. આપણા શાસ્ત્રોમાં, પુરાણોમાં એમ કહેવામાં આવ્યું છે કે દરેક જીવને આ શરીર છોડે છે ત્યારે
12 દિવસ માટે આપણું ગરુડ પુરાણ એમ કહે છે કે 12 દિવસ માટે એ જીવ આપણા ઘરની આજુબાજુ રહે છે. 7મા દિવસથી એને નીકળવાનું હોય છે. પણ જ્યારે એ જીવ આપણા ઘરનાને રોતા દેખે છે તો એ મમતામાં મોહાઈ જાય છે અને એના 12 દિવસ માટેની યાત્રા હોય છે. એ યાત્રા પૂરી થતી નથી, પછી એને ભટકવું પડે છે. એટલે ગરુડ પુરાણ કહે છે કે જે જાનારા જીવની પાસે રડવાનું નથી હોતું, ભજન કરવાના હોય છે. એને તો એમ કહેવામાં આવતું હોય છે કે ભજન કરો, પણ આપણને શાસ્ત્રનું જ્ઞાન ના હોવાથી આપણે રડીએ છીએ અને પછી આપણી ગતિ થતી નથી. એટલે આ જીવને પરમાત્મા સુધી પહોંચવા માટે પહેલા તો જે પણ જગ્યાએ યાત્રા કરવાની હોય, જે જગ્યાએ જવાનું હોય, એ જગ્યાનું આપણને ખ્યાલ હોતો હોય છે કે આજે આટલા વાગે ઉપડીશું તો આટલા વાગે ત્યાં ઉતરીશું, ત્યાં પછી અહીંયા રોકાવાનું છે અને પછી ફરવા નીકળવાનું છે. પણ જ્યારે મોટી યાત્રા કરવાની છે એનું કોઈ આયોજન કરેલું નથી અને જેનું આયોજન થયેલું ના હોય, આયોજન પ્રમાણે ના થયેલું હોય તો પછી સંકટ પડે છે, દુઃખ પડે છે. એટલે જીવનમાં સંતોના સાનિધ્યમાં બેસી અને જાગી જાઓ. આપણે બધાએ મોહનીંદમાં સૂતા છીએ અને આ મોહનીંદ આપણને વારે ઘડીએ ભટકાઈ રહી છે. હમણાં જ અમારા ધોળાભાઈ બહુ જૂના આશ્રમના ગુરુ મહારાજની ખૂબ સેવા કરી છે. આઈને કહેતા હતા કે આ માયા એટલી પ્રબળ છે કે થોડી વાર માટે પણ જો એનું સુમિરણ ના થાય તો લપેટી દે છે. મેં તો માયા એવી પ્રબળ છે જ, કારણ કે માયાએ તો નારદજીને લપેટ્યા. અર્જુન ભગવાનની સાથે હતા, અર્જુનને લપેટ્યા, મોટા ઋષિઓને લપેટ્યા. તો પરમાત્માની માયા એટલી પ્રબળ છે, પણ સત્સંગનું સાનિધ્ય હોય, સંતોનું સદગુરુનું સાનિધ્ય હોય તો માયા લપેટતી નથી. બાકી બારે તો તમે ગયા નથી અને માયાએ તમને લપેટ્યા નથી. એટલે જ તો જ્યારે રામ અને લક્ષ્મણ બંને માતા સીતાથી દૂર થાય છે, જ્ઞાન અને વૈરાગ્ય માતા સીતાથી દૂર થાય છે અને આજ્ઞારૂપી મર્યાદા ઓળંગે છે. લક્ષ્મણજીએ કાર કરી હતી, રેખા દોરી હતી, માં તમે આ રેખામાં રહેશો તો કોઈની તાકાત નથી કે તમને કોઈ અડી પણ શકે. એ વૈરાગ્યની કાર હતી. એક લક્ષ્મણ રેખા અને એક ગુરુ રેખા, આ બે રેખાને જો પાર કરવામાં ના આવે તો કોઈની તાકાત નથી, કાળની તાકાત નથી કે તમને વ્યાપી શકે. પણ માતા સીતાએ જેવું જ કારની બહાર નીકળ્યા અને 10 મુખ વાળો રાવણ, ભક્તિ રૂપી સીતા માતાને 10 મુખ વાળો રાવણ ઉપાડી ગયો. એટલે 10 મુખ કઈ આપણે સેવન નહીં હોય, પણ આપણા એક છે તો આટલું જ્ઞાન, અભિમાન, અહંકાર, ક્રોધ, લોભ, મોહ એને 10 જણાના મસ્તકો એટલું હતું અને રાવણ લઈ ગયો. તો હંમેશા ભક્તિ છે જ્ઞાન અને વૈરાગ્યની સાનિધ્યમાં હોય ત્યારે ભક્તિ સુરક્ષિત છે. એટલે જીવનમાં સત્સંગ જરૂરી છે. જ્યારે સમય મળે નહીં, સમય નીકાળી દેવો પડે છે, સમય કાઢવો પડે છે. બાકી સમય કદી કોઈને મળવાનો નથી. પણ જોર જબરથી જેમ સગાવાલાનું આમંત્રણ હોય અને
એને ખોટું લાગી જશે, વેવાઈને ખોટું લાગી જશે, બેનને ખોટું લાગી જશે, ભાઈને ખોટું લાગી જશે, આપણે પ્રસંગમાં જવું પડશે, એમ સમય કાઢીએ છીએ. એમ પોતાના કલ્યાણ માટે પણ સમય કાઢી અને સત્સંગમાં બેસીશું તો આ જીવનનું કલ્યાણ થશે. બાકી માયા તો બધાને વ્યાપેલી છે. આ સંસારમાંથી પરમાત્માની માયાથી છૂટવું બહુ મુશ્કેલ છે. એટલે જીવનમાં હંમેશા સત્સંગ સાંભળતા રહો અને સત્સંગ સાંભળી અને જીવનમાં ઉતારી અને આ મનુષ્ય શરીરનો જે પરમાત્માની કૃપા થઈ છે એવા મનુષ્ય શરીરનું કલ્યાણ, આપણું કલ્યાણ થાય આ સાધન વડે. એક જ સાધન છે એવું કે તમારું આત્માની ઓળખાણ કરાવી શકે છે. મનુષ્ય તન છે તો પરમાત્માની એ પરમાત્માનું ગુપ્ત ભજન એ જાણી અને આ મનુષ્ય શરીર જે મળ્યું છે એને સફળ બનાવો. આજ બસ આટલું જ, કારણ કે અવાજ પણ બેસી ગયો છે. અને અમારા જે જૂના ઉપદેશીઓ તો રાડ્યો કરે, આજ બોલતા જ નહીં, બોલતા જ નહીં, બોલતા જ નહીં. મેં કીધું 7 દિવસ આવી રીતે ખેંચ્યું છે, અડધી કલાક બોલવા દેજો ને. તો એમની વાત માનીને પણ આજનો સત્સંગ આટલો જ. પ્રેમથી બોલી સદગુરુદેવ મહારાજ કી.